રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। શિક્ષણના ધામમાંથી જ દારૂની ખાલી બોટલો મળી આવી છે। કાયદા ભવનના કેમ્પસમાંથી જ દારૂની ખાલી બોટલો મળી આવી। અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલ મળી હતી અને ફરી એકવાર દારૂની ખાલી બોટલ મળી આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદ ફરી એક વખત દારૂની ખાલી બોટલોને લઈને છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનથી માત્ર 20 મીટર દૂર આવેલા જે આ ખુલ્લા પટ છે તેની અંદર દારૂની ખાલી બોટલો કોઈ શખ્સો દ્વારા અહીંયા ફેંકવામાં આવી હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। NSUIના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની બોટલ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગો છે તેની અંદર આ જ પ્રકારે ખાલી દારૂની જે બોટલ છે તે મળી આવી હતી। ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તે સઘન કરવામાં આવશે, CCTV કેમેરા છે એને ચુસ્ત દુરુસ્તી મોનિટરિંગ કરવામાં આવશે। પરંતુ અહીંયા ફરી એક વખત આ પ્રકારની ઘટના થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તેને લઈને સવાલ ઉઠ્યા છે, સાથે જ દારૂબંધીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ છે એ શિક્ષણના ધામની અંદર કલંક લગાડે તેવી ઘટના અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ।